गई भैंस पानी में। जय श्री राम जय मैडम स्वागत છે એક નવા બ્લોગમાં તમે જો સવાર સવારમાં ગાઈસ આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે તો આપણે નાવાનું બાકી છે એમાં અંકિત બી તો તમે જોઈ શકો હજુ તો ઊંઘી જાય અંકિતભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો ફાઇનલી કઈ પપ્પા તો દિયાબત્તી કરે પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ તો ફાઇનલી કઈ પપ્પા તો દિયાબત્તી કરતા હતા તમે જોઈ શકો છો ગાઈસ સવાર સવારમાં આ તો આપણે નાવા બાકી અમારા પપ્પા વહેલા વહેલાને લીધું હોત બધા વહેલા વહેલાને લીધું અને મારી મમ્મી ને ગોદો ને એવું વાંચતી હતી જો અરે હું તો ચાંદનો ઉઠ્યો યાર આવું યાર આ જો અને તો આ પડ્યો જો ઉઠતો જ નહીં બતાવે બાકી બધું નતો દીદી ઉઠી જઈ તું જય માતાજી જય માતાજી ને જય માતાજી જય માતાજી કે જય માતાજી ઊંઘમાં આવું તો મને કઈ નાસ્તામાં તો શું બનાવ્યું છે પૌવા ખીચડી શું હોય છે કાલે રે ખુલતું નહીં બોલો હોય છે તમે જો આજ તો બનાવે છે પૌવા ખીચડી મિક્સ એવું લાગે છે બાકી દો ગાઈસ પાહુ હતું તો ફાઇનલી ગાઈસ પાહુ બાકી દીધું અને તમે કહેશો ગાઈસ હા અંકિત મને તો ઊંઘ જ ઉઠી નહીં ગાઈસ ઊંઘ ઉડતી જ નહીં હોય તો ભૂલે એમ જવાનું વાખી તો તાંતી એમ મમ્મી હવે તમે ભાઈ બને તો ઉઠાવા નહીં જવાનું તમે હોટલે લઈને તમારે નાવાનું બાકી છે અમારે નાવા નહીં લઈએ પપ્પા તો ગોન છે ફરી આવવાના હા ઊંઘવાનું તો ખાને કઈ મોડી તો આવી ગયો ચલો કઈ પેલા પણ નહીં લઈએ પછી મળીએ ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો ચાર્જિંગ કે એટલે આપણને નહીં પછી આપણે જઈએ આપણો તમે લોકો આપણે નહીં જોઈને તૈયાર થઈ ગયા છે ને ફાઇનલ ગાઈસ આપણે કરતા હતા નાસ્તો તો ફાઇનલ ગાઈસ ખીચડી કાઢી દીધી છે અને હવે ચાણીવાળી છે ગાઈસ ચા અને ખીચડી ગાઈ હવે નાસ્તો કઈ જવાનું છે આપણો હોટલે તો ફટાફટ નાસ્તો કરી દઈએ પછી ડાયરેક્ટ જઈએ હતી ગાઈસ હોટલે આપણે કઈ આપણે તો હોટલે આવી ગયા હતા હોટલે આવી નહીં પાછા હવે ઘરે જઈએ છે તો કઈ વાગવામાં તો આવી ગયા છે ફોન ચોજે ફોન ચોજે તો ફાઇનલ ગાઈસ 12:30 થઈ રહ્યા છે કમ્પ્લીટ ના લે 12:40 થઈ જાય 39 થવા મોઈનો બાટલો લાવ્યો ભાઈ મોટું ના લેતો હોય તા ખાઈને આવ્યો બાકી તો મને અંકિતભાઈ ખાઈને આવ્યો અમે જઈશું ઘરે જમવા તો ચાલો ગાઈશ આપણે ઠેલો લઈ લઈએ અંદર પોઈનો બાટલો મૂકવા થાય ચાલો ગાઈશ પપ્પાને ગયા છો દવા લેવા માટે એટલા માટે ગાઈશ ચાલો ગાઈશ આપણે તો જઈએ ઘરે જમવા भूख तो लगी है गाइस जबरी भूख लगी है ये हमारा बाइक है हम इस पे रख देते चलो गाइस ए लेट्स गो ब्रो ए बोना तो फाइनली फ्रेंड्स તમે જોઈ શકો ફાઇનલી આપણે તો ઘરે જમવા ફેન એ ભાઈ બાક્ષા નહીં તો કઈ તમે બાકી રહ્યા જો કઈ બાકી છે ગાઈસ ભણો અને અમારા અંકિતભાઈ તો ગાઈસ આપણને તો જબરી ભૂખ લાગી છે આજ મોડું થઈ ગયું છે તો 11 વાગ્યા તો 12 વાગે ખાઈ લઈએ છે આ તો હરાબારથી પણ ભૂખ લાગી આ બટન ખુલ્લું છે વાક તારી ચલો ગાઈસ ચલો ફટાફટ આપણે ઘરે ગયા પછી મળી ગઈ છે આપણે તો લાઈક સબસ્ક્રાઇબ કરતા ગાઈસ તમે તો આપણે તો આવી ઘરે જમવા અને ગાઈસ તમે જોઈ શકો આ તો હું શાક બનાવ્યું અરે હાય ગઈ ભેંસ પાણી में ગાઈસ મારા આવતા એને મને કંટાળો ગાઈસ આ તો બનાવ્યા ચોરા બનાવ્યા ને ચોરા તો કઈ ભોનો જમવા બેજો ભણે આવું કરી હતી ખબર નહીં પછી લગી રહી યાર બુદ્ધિની પોકની તો ઘઉંની રોટલી છે તો કઈ મને ખાઈ લે જાય પેટ ખાલી હતી કોઈ કોમ કરતો નહીં મગજ તો જમી લે પછી બીજી બધી વાત કરી ગઈ કઈ તમે જો આ તો પવન તો જો કઈ આવા તો પવન ગરમ લાય પવન આવે છે બોલો કઈ આપણે તો ઘરેથી આવી ગયા હતા હોટલે જમીન ફેમિલી કઈ તમે જોઈ શકો અહીં આવું બે હતા હોટલે પવન છો આજે પંખો સર ગાઈને આ પવન તો જબરો અવાજ પણ ગરમ લાવે પવન આ બોલો ગાઈ પવન આપણને ગરમ લાવે પવન શું કરો એટલે ગાઈ તમે 4 વાગ્યા છે ગાઈસ આપણે ચા બનાવી રહ્યા છે તમે ચેક કરી શકો છો ગાઈસ
4 વાગવા આવી ગયા તો ચાપા બનાવીએ ગાઈસ, ભાઈ ચાપા પીએ ગાઈસ અને એકદમ મસ્તી આમ ફ્રેશ થઈ ગઈએ, મોઢું ધોઈ ઊંઘ્યા તો છે નહીં કે ફ્રેશ થવું, પણ ચા તો બનાવી પડે. તો ફોન ફેરી રહ્યો. હા જોઈ તો જાય વાંધો બનાવી તો આપણે ચા બનાવતા હતા મસ્ત ગરમા ગરમ. જો તો એકદમ મસ્તી ચાનું કરવા દઈએ કાંઈ, એકદમ મસ્તી સ્વાદ આવે. તમે જો ધીમે આંચમાં એકદમ મસ્ત એમાં ચા ઉકળી રહે. જો ગાઈસ ધીમા ગાઈસ મસ્તી ચા ઉકળી જો ગાઈસ. તો ચલો ગાઈસ ચા બનાવી લઈએ, પછી તમને મળીએ ગાઈસ કે ચા પીવો છે. મને ગાઈસ છે ને ચા પીવાની તરફ લાગે, ભલે તાપ ગાઈસ તાચો પીવો જ પડે ગાઈસ. ગાઈસ તમે જોઈ શકો છો આપણે તો હવે ચા બનાવી દીધી છે ને ગાઈસ આપણે પીએ છીએ ચાય. તો હા તો ગાઈસ ગરમા ગરમ ચાય તમે જો ચા તો આપણે બનાવી અને ભણો હોય ગાઈસ ચા ભરસ અને ભણો કે ચા પીએ અમકો લેવાડો તાને ચા પીએ. તું બળતો નહીં હો, તું પેટ આઘું રાખજે કતી મોના બહુ બીક લાગે યાર. તું ચા બાદ ભરવા જાવ ને એટલે મને તારે ભલી વાત હોય જો. તો ઘણી લગાય તો ચા બાદ પીએ ગાઈસ, ચા પીવો પર થોડું ઠંડુ વાતાવરણ છે એટલે પીએ. લ્યા ટોસ્ટ ટીકા જ ભરો પણ એવું જોયું ટોસ્ટ ટીકા ભરો. હા અને ગાઈસ ભણાય તો ચા ભરી દીધો. લે આ બંધ થઈ જાય ઘડીકમાં, બંધ ચાલુ છે બંધ ચાલુ થાય. થઈ ગયું ભાવ ચાલો. કોઈ ખાવું પડે એવું લાગે તને? એમાં તો જાતું પડશે. હું તારા એને રાખવું પડે કેમેરો. ચમતું હા હા ચમની કરી પણ હાલે आज ये कैमरा तेरे ऊपर ही रहेगा ले तानी ए अब चम बे बराबर थवा दे होता नहीं जानी मैंने बस नहीं चाव रखो कैमरा गाइस मम्मी ने तो होटल आ गया तो मम्मी ने ठेली लावજો ठेली को ठेलो ठेली तो भले मम्मी ने तो होटल આવી ગયો તો અને આપણે તો જઈએ છીએ હોટલનો સામાન લેવા માટે. ચાલો પહેલાં હોટલનો સામાન લઈએ પછી તમને મળીએ ગાઈસ, તમને મળાવીએ ગાઈસ. મમ્મીને ઘણા દિવસ શું હોટલે આવે 2 3 4 દિવસ આખો દાડો ભણું ઘોડું થઈ જાય. હા હા આવું કરું પગ આવલે લે. તો ચલો ગાઈસ પહેલાં આપણે સામાન લઈને પછી તમને મળીએ ગાઈસ. એટલે ગાઈસ તમે જો આપણે તો ચાલતા ઘરે તમે લોકો હમણાં તો શીખર આખો દાડા ભોનમાં ગોડો થઈ ગયેલી ગોડો હજુ તો પહેલાં કઈ આપણે ગાય માતાજી જય માતાજી જય માતાજી. તો પહેલાં કઈ આપણે ચાલતા ચાલતા ઘરે તમે જોઈ શકો છો અહીંથી આમ ફરી આપણે વાળું ગામમાં ગાય રિક્ષા તો હોટલે પડીએ. અંકિત આવ્યો હોટલે મને લાગતો આવો 6 તો વાગે હવે આવવાનો ટાઈમ થાય પણ ખબર નહીં આવક ના આઈ ડોન્ટ નો ગાઈસ. તો એને કઈ ચલો ઘરે જઈને તમને મળીએ ગાઈસ. એક બે સિનેમિક શોટ ચેક કરો ગાઈસ. આપણે તો ઘરે આવી ગયા હતા, ઘરે આવીને ડાયરેક્ટ જમવાનું હતું. તો ગાઈસ તમે શું બોલતો આજ તો શાક બનાવશે બટાકા અને હું ડેટો બટાકા ડેટો અને ખીચડી અને રોટલી છે. ભાઈ દૂધ લઈને આવી જાઓ ભાઈ ખાવા નહીં બેવાનું તો ભાઈ ગાઈસ ભાઈ આવી જાઓ. એ અંકિત બાઇક લઈ જજે તી મેરીને ચાવી લે તો ચાવી લાય ઊભો થા પણ એથી પેલા ચાવી લાય બાઇક વચ્ચે મેં લીધી એટલે અહીં જો મેળવાનું આવો અત્યારે ખબર હતો એ પૈકી સંદીપ કે હા. તો પહેલાં કઈ અંકિત તો બાઇક વચ્ચે મેલી છે ભાઈ. મમ્મીને તો આવી બાઇક ચોકન દબાણ મેળ દો તો ભાઈને કે પપ્પા આવી ગયા બાઇક આ મેં કીધું દબાઈને તાર તો હાલ ભાઈ લઈ લેવું જગ્યા હા તાર જો કાઢવાનું છે. સો ફાઇનલી ગાઈસ આપણે તો જમી લીધું હતું. મોઈ પપ્પાને જમવા બેઠા હતા ગાઈસ તમે જોઈ શકો ગાઈસ. હા શું થાય છે એટલે હું બપોરનું શાક ખાય પાકે તાન. તો
તો ગાઈસ મારા પપ્પા જમવા બે ગયા છે, મારા મમ્મીએ જમવા બે આપણે તો જમી લીધું છે અને ફાઇનલ ગાઈસ અંદર તો દીજો પછી આપણે કરી દીધી, તમે ચેક કરી શકો છો ગાઈને આપણે બી જમી લીધું છે. એ ચાલશે મમ્મીનું જમવાનું પપ્પાના જમવાનું અને કંઈ ગાઈ જમવાનું જીતી જમશે ને ગાઈ એ બધા બાટલા ને ઉભા રહે છે ગાઈ તમે જોઈ શકો ગાઈ તમે અંકિત જોઈ શકો ડોકા જ કરીને હું ગીરે ખબર પડી જ નહીં. મમ્મી પપ્પાને તો જમી લેશે ગાઈસ. ચલો ગાઈસ મમ્મીને જમી જાય આપણે તમારો બ્લોગ સારો કે છે આપણે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. મળી ગાઈ નવો બ્લોગ નવો જોઈએ. હા તો એક બીજી વાત કહીએ તો રહીજી આપણી ઇન્સ્ટા આઈડી નવી બનાવી દીધી છે. આપણે નવા ઇન્સ્ટા આઈડીનું નામ છે ગાઈસ સંદીપ ગુજરાતી બ્લોગર. તમે જો નામ આવતું હશે, નામ તમે જોઈને પછી ટાઈપ કરીને આપણી આઈડી સર્ચ મારી દેજો.